આગળ વધીએ ખાતરની અછતને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે। જો કે આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે। રાજ્યમાં ખાતરની એટલી અછત ન હોવાનું રાઘવજી પટેલે કહ્યું છે। તેમણે કહ્યું કે ખેડૂતોને ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાતરનો સ્ટોક સતત આવતો રહે છે અને જેમ જેમ ખાતરનો સ્ટોક આવે છે તેમ તેમ ખેડૂતોને વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે। ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે। ઓકે, નવું ખાતરનો સ્ટોક આવવાનો છે નજીકના ભવિષ્યમાં? ખાતરનો સ્ટોક તો એના સપ્લાય પ્લાન મુજબ આવતો જ રહે છે અને એ પ્રમાણેનું વિતરણ પણ થતું જ રહે છે। તો ખેડૂતોની સતત રાવ છે કે તેમને ખાતર પૂરતા પ્રમાણમાં મળી નથી રહ્યું। જો કે જે રીતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમનું કહેવું છે કે સ્ટોક સતત આવતો રહે છે અને ખાતરની અછત જેવી કોઈ પરિસ્થિતિ નથી। જેમ જેમ સ્ટોક આવી રહ્યો છે તેમ તેમ ખેડૂતોને ખાતર આપવામાં આવી રહ્યું છે।